સંયુક્ત નગરપાલિકા ભાજપ શાસિત નગરપાલિકા છે અને આ નગરપાલિકાના પ્રમુખ તરીકે જીજ્ઞાબેન પંડ્યા નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં 280 જેટલા સફાઈ કામદારો કામ કરી રહ્યા હતા। ત્યારે 60 જેટલા સફાઈ કામદારોને નોકરી ઉપરથી માંગ ગુના વગર છૂટા કરી દેતા સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના સફાઈ કામદારો સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાની સામે પ્રતિક ઉપવાસ ધરણા ઉપર બેસી ગયા હતા। આજે તેનો ત્રીજો દિવસ છે। ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાની અંદર કુલ 280 જેટલા સફાઈ કામદારો કામ કરી રહ્યા છે। તેમની વિવિધ અલગ અલગ માંગણીઓ છે। તેમની માંગણી સુરેન્દ્રનગર નગરપાલિકાના ભાજપના સત્તાધીશો સ્વીકારતા નથી અને કોન્ટ્રાક્ટરો સ્વીકારતા નથી। જે સફાઈ કામદારોનો પગાર પણ આપવામાં આવતો નથી અને કયો કામનો પગાર પણ આપવામાં થયો અને સુરેન્દ્રનગર નગરપાલિકામાં મજૂરોનું આર્થિક શોષણ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે। ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં અનુસૂચિત જાતિના પછાત એવા વાલ્મીકી સમાજના 250 થી વધુ સફાઈ કામદારો કામ કરી રહ્યા છે અને દિવસે દિવસે વિસ્તાર અને વસ્તી વધતી હોય ત્યારે સફાઈ કામદારોને ઘટ હોવા છતાં કામદારો શહેરને છછ રાખવાની કામગીરી નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે। કોન્ટ્રાક્ટ બેઝના સફાઈ કામદારોનો પગાર થયેલ ન હોય ત્યારે સફાઈ કામદારોએ પોતાનું પરિવાર ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલી પડી ગયેલ છે। ત્યારે એકાએક 60 થી વધુ સફાઈ કામદારો નગરપાલિકાએ અને કોન્ટ્રાક્ટ દ્વારા કિન્નાખોરી રાખી કોઈ પણ જાતની લેખિત જાણ કર્યા વગર કે નોટિસ પગાર કે વળતર કિસ્સો ચૂકવ્યા મૌખિક સૂચના આપી કોઈ પ્રકારના વાદ ગુના વગર જોઈન્ટ વાઇઝ સફાઈ કામદાર નોકરીમાંથી છૂટા કરી દીધેલ જે ગેરકાયદેસર છે। આઈડી એક્ટ 25 કલમ FG અને H નો ભંગ સુરેન્દ્રનગર ભંગ છે જે નગરપાલિકાના મેનેજમેન્ટની ખામી છે। તેમ આડેધડ નિર્ણયના કારણે સફાઈ કામદારોમાં રોષ ફાટી નીકળ્યો છે। તેમજ સુરેન્દ્રનગર તેમજ ઉપરોક્ત સદભાગ્ય 1 અને 2 ના પત્રથી કોન્ટ્રાક્ટ બેઝના સફાઈ કામદારો હાલ નગરપાલિકા સામે પ્રતિક ધરણા કરી રહ્યા છે। તેમ છતાં સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા ભાજપ શાસિત છે। ત્યારે વાલ્મીકી સમાજના હોવાના કારણે સફાઈ કામદારોની છાવણીની મુલાકાત પણ લેવામાં આવી નથી। તેના કારણે સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકામાં જે ઉપવાસ આંદોલન કરી રહેલા સફાઈ કામદારોમાં ભારે રોષ ફેલાઈ રહ્યો છે અને જ્યારે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના સફાઈ કામદારો ઉપવાસ આંદોલન ઉતર્યા છે તેમને જણાવ્યું કે અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે અને અમારી માંગણીઓને સ્વીકારવામાં નહીં આવે તો અમે આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રીને પાસે ઈચ્છા મૃત્યુની પરવાનગીની રજૂઆત કરીને અરજી કરવામાં આવેલી છે અને સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકામાં સાફ સફાઈ કરેલા 280 જેટલા સફાઈ કામદારોને અને 60 જેટલા છૂટા કરેલા કામદારોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી પડી રહી છે। તેના કારણે પોતાનું ગુજરાન ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે અને સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં સાફ સફાઈની કામગીરી કરતા સફાઈ કામદારો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના ભાજપના સત્તાધીશો સામે સુરેન્દ્રનગર શહેરના સફાઈ કામદારો આક્રોશ ફેલાઈ રહ્યો છે। માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ સુરેન્દ્ર। હું છું માયાજાર ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાની સામે જ્યારે આજે સફાઈ કામદારો છેલ્લા 3 દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે ત્યારે પોતાની વિવિધ અનેક માંગણીઓ સાથે ઉપવાસ આંદોલન ઉઠ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં સફાઈ કામ કરતા 60 જેટલા સફાઈ કામદારોને નગરપાલિકા દ્વારા છૂટા કરી દેવામાં આવ્યા છે। ત્યારે અનેક સફાઈ કામદારોની અનેક પડતર માંગણીઓ છે અને છેલ્લા 3 દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે। ત્યારે આજે સુરેન્દ્રનગરના જાગૃત નાગરિક અને સફાઈ કામદારના યુનિયનના લીડર મયુરભાઈ પાટડીએ જ્યારે 3 દિવસથી આંદોલન સફાઈ કામદારો સાથે ચલાવી રહ્યા હોવા છતાં નગરપાલિકાના કોઈ અધિકારીઓએ આજે કોઈ જાતનો પ્રત્યુત્તર જવાબ આપ્યો નથી।
કે આજે સફાઈ કામદારોના પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું, ત્યારે ગુજરાત રાજ્યના સીએમ અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી રાજ્યના મહામુનિમ પાસે અને તેમજ સરકાર પાસે ઈચ્છા મૃત્યુની માગણી કરી છે. અને જો આજે સુરેન્દ્રનગર દુધેજ નગરપાલિકામાં સાફ સફાઈ કરતા કામદારોનું સફાઈ કામદારોની જો પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો જ્યારે નગરપાલિકાએ આની ગંભીર ભોગવવું પડશે તે પણ મયુભાઈ પાટેડીએ જણાવ્યું હતું. જ્યારે સુરેન્દ્રનગર દુધેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં ઘણા જ વર્ષોથી સફાઈ કામદારોનું આર્થિક શોષણ થઈ રહ્યું છે, તેમજ સફાઈ કામદારોના પીએફ ફંડ આપવામાં આવતા નથી, લઘુત્તમ વેજીસ પણ આપવામાં આવતું નથી. જ્યારે સરકારી કર્મચારીઓને જ્યારે પીએફના પૈસા હોય એ પણ આપવામાં આવતા નથી. ત્યારે સમગ્ર સુરેન્દ્રનગર દુધેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા. મારું નામ મયુર પાટડિયા છે. અમે સુરેન્દ્રનગર દુધેજ નગરપાલિકાનું યુનિયન ચલાવીએ છીએ. સફાઈ કામદારોની વિવિધ માંગણીઓ માટે અમે અવારનવાર નગરપાલિકાઓને રજૂઆત કરીએ છીએ, પરંતુ અમારી રજૂઆતને કોઈ પણ પ્રકારે ધ્યાનમાં લેવામાં નથી આવતી. મયુરભાઈ, હાલ શું માંગણીઓ છે આપની? અમારી માંગણી સુરેન્દ્રનગર દુધેજ નગરપાલિકાના સફાઈ કામદારોને એકાએક 60થી વધુ સફાઈ કામદારોને છૂટા કર્યો હોય તેવામાં આવતા કામદારોમાં ખૂબ જ મોટો રોષ ફાટી નીકળ્યો. અને આ કારણોસર અમે 22/9 પૂરો દેશ જ્યારે રામ જન્મ ઉત્સવ ઉજવી રહ્યો હતો, રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, ત્યારે સુરેન્દ્રનગરમાં નગરપાલિકાએ અમે છાવણી નાખીને રામ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી હતી. અને આ રામ રાજ્યમાં અમારા સફાઈ કામદારોની દયનીય સ્થિતિમાં અમારે ના છૂટકે નગરપાલિકા સામે બેસવું પડ્યું છે. તેમજ આજે 3 દિવસ થઈ ગયા છે, એક પણ અધિકારી કે પદાધિકારી અમારી છાવણીની મુલાકાત લેવા આવેલા નથી. ત્યારે તમામ કામદારો આર્થિક સંકળામણનો ભોગ બની રહ્યા છે. ત્યારે આ કામદારો દ્વારા આજે રાજ્યપાલ અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને ઈચ્છા મૃત્યુની પરવાનગી માટે આજે પત્ર લખીને રજૂઆત કરેલ છે. અને જો આનું નિરાકરણ નહીં આવે તો આનું પરિણામ ખૂબ જ ગંભીર આવશે. મયુરભાઈ, આપણે ઈચ્છા મૃત્યુની માંગણી કોની પાસે કરી? ઈચ્છા મૃત્યુની માંગણી આજે ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અને ગુજરાતના રાજ્યપાલશ્રીને ફેક્સ દ્વારા